નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતો માટે અચાનક આવી પડેલા પડકારો પર ધ્યાન આપવાનું રહેશે. આજે તમે વારસાગત મિલકત કે વીમા સંબંધિત મામલાઓમાં પ્રગતિ થઈ શકે છે. ગુપ્ત સ્ત્રોતોથી ધન લાભ થવાના યોગ છે અને રોકાણ સંબંધિત મહત્વના નિર્ણય લેતી વખતે કાળજી રાખવી. રોકાણ સંબંધિત નિર્ણયો લેતા વખતે કાળજી રાખજો. કોઈ જોખમી નિર્ણય લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. સંબંધોમાં ભાવનાત્મક ગહનતા રહેશે. પાર્ટનર સાથે પારદર્શિતા જાળવવી અને તણાવથી દૂર રહેવું. પૂરતો આરામ લેવો અને આજે તમારે મિત્ર સાથે થોડી ભાગદોડ થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વૈવાહિક જીવન અને પાર્ટનરશિપ પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમારી સામાજિક છબીને સુધારવાનો પ્રયાસ કરશો. સહયોગીઓ સાથે તાલમેલ સારો રહેશે. વ્યવસાયમાં નવા કરાર કે ભાગીદારી માટે દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રે સહયોગીઓ સાથે મળીને કામ કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે અને એકબીજાના વિચારોનું સન્માન કરવું. માનસિક શાંતિ જળવાશે અને સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે તમારે તમારા માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. મિથુન રાશિના જાતકોનું ધ્યાન આજે પોતાના દૈનિક કાર્યો, સ્વાસ્થ્ય અને દેવો ચૂકતી કરતી વખતે ધ્યાન રાખવું રહેશે. કામના બોજના કારણે વ્યસ્તતા રહેશે. સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત થશે. નોકરીમાં વધુ મહેનત કરવી પડશે અને તમારા આયોજન અને મહેનતથી પરિણામો પ્રાપ્ત થશે. વિરોધીઓ તમારા કામમાં અવરોધ લાવી શકશે નહીં અને અંગત જીવનમાં કામનો બોજ હાવી ન થાય તેનું આજે ખાસ ધ્યાન રાખવું. સ્વાસ્થ્યને અવગણવું નહીં અને નિયમિત દિનચર્યા જાળવીને રાખવી અને પૌષ્ટિક આહાર લેવો. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મકતા, સંતાન અને પ્રેમ સંબંધો પર ધ્યાન આપવાનું રહેશે. રોકાણ અને મનોરંજન માટે દિવસ સારો રહેવાનો છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. કલા અને મનોરંજન સાથે રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોકાણ સંબંધિત યોજનાઓ પર કામ કરી શકાય છે અને પ્રેમ સંબંધો માટે દિવસ સારો રહેવાનો છે. રોમાંસ જળવાશે અને સંતાન તરફથી ખુશી મળી શકે છે. મન પ્રફુલ્લિત રહેશે અને માનસિક રીતે ખુશ રહેશો. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે અને જો કોઈને કોઈ વચન આપ્યું હશે તો તમારે કોઈ પણ ભોગે તે પૂરું કરવાનું રહેશે. સિંહ રાશિના જાતકોનું સંપૂર્ણ ધ્યાન આજે ઘર, પરિવાર અને પારિવારિક સુખ શાંતિ જાળવી રાખવા પર રહેશે. સત્તાવાર મિલકત સંબંધિત મામલાઓમાં પ્રગતિ થશે. માતાનો સહયોગ મળશે અને કામના સ્થળે આજે તમારે સ્થિરતા જાળવી રાખવી પડશે. ઘર કે વાહનના સમારકામ પર ખર્ચ કરી શકો છો. ઓફિસના કામકાજમાં શાંતિ જાળવવી. પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો અને ઘરના વાતાવરણમાં સુધારો થશે. આરામ અને માનસિક શાંતિ પર ધ્યાન આપો. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશે. કોઈ ટૂંકી મુસાફરી અને ભાઈ બહેન સાથેના સંબંધો મહત્વના રહેશે. તમારા વિચારો અને વાણીથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. મીટિંગ્સ, વાટાઘાટો અને લેખન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. ટૂંકી વ્યવસાયિક મુસાફરી લાભદાયી રહેશે અને ભાઈ બહેન અને નજીકના મિત્રોનો સહયોગ મળશે. માનસિક તાજગી અને ઉત્સાહ અનુભવશો અને જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્વની માહિતી મળશે. તુલા રાશિના જાતકોનો આજનો દિવસ આર્થિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. ધન પ્રાપ્તિ માટે દિવસ સારો છે. તમારી વાણી અને કૌશલ્યથી લાભ મેળવી શકશો. મહેનતથી આવક વધશે અને રોકાણ સંબંધિત યોજનાઓ પર કામ કરી શકાય છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પૌષ્ટિક આહાર લેવો અને માતા પિતા તરફથી તમને આર્થિક લાભ થશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત કરી શકશો.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારા વ્યક્તિત્વથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો અને તમારા જીવનમાં નવી શરૂઆત કરી શકશો. કાર્યક્ષેત્રે મહત્ત્વના નિર્ણયો લઈ શકો છો અને તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની છે. સંબંધોમાં પહેલ કરવાથી ફાયદો થશે અને નવા સંબંધોની શરૂઆત થઈ રહી છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઉત્સાહ જાળવી રાખવો. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે અને આજે તમને ધનલાભ થઈ રહ્યો છે. ધન રાશિના જાતકોનું ધ્યાન આજે ખર્ચ અને અણધાર્યા પડકારોનો સામનો કરીને તેમાંથી બહાર આવવાનું રહેશે. આધ્યાત્મિકતા અને વિદેશી મામલાઓ તરફ રુચિ વધશે. અનિશ્ચિત ખર્ચ પર નિયંત્રણ રાખવું. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાથી બજેટ ખોરવાઈ શકે છે. એકલતા અનુભવાય અને શાંતિ જાળવીને રાખવી. આજે ધ્યાનથી લાભ થશે અને અનિદ્રા અને પગમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. પૂરતો આરામ કરવો અને આજે વિના કારણ કોઈ ગુસ્સો કરવાથી બચવું પડશે, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ જશો. મકર રાશિના જાતકોનો આજનો દિવસ આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. સામાજિક ગતિવિધિઓ અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. આવકના નવા સ્ત્રોત મળશે અને મોટા ભાઈ બહેન અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. જૂના રોકાણથી લાભ થવાની સંભાવના છે અને નેટવર્કિંગથી ફાયદો થશે. સામાજિક સંબંધો મજબૂત બનશે અને મિત્રો સાથેની મુલાકાત ખુશી આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઉર્જા જળવાઈ રહેશે. કુંભ રાશિના જાતકોનું સંપૂર્ણ ધ્યાન આજે કરિયર અને પબ્લિક ઇમેજને બનાવવાના પ્રયાસોમાં રહેશે. આજે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રે મહત્વના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. પ્રમોશન અથવા જવાબદારીઓમાં વધારો થવાનો છે. તમારા કામની સરાહના થશે અને અંગત જીવન કરતાં કરિયર પર વધુ સમય આપવો પડશે. જીવનસાથીનો સહકાર મળશે અને કામના બોજના કારણે થાક અનુભવાશે. આજે આરામ માટે સમય કાઢવો અને વિદ્યાર્થીઓને આજે માનસિક બોજમાંથી મુક્તિ મળશે. મીન રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓ, ઉચ્ચ શિક્ષણ અને લાંબી મુસાફરીના આયોજન માટે સારો દિવસ છે. જીવનમાં આશાવાદ જાળવવો. નોકરી કે ધંધામાં નસીબનો સહયોગ મળશે અને ગુરુજનો કે વડીલો પાસેથી સારું માર્ગદર્શન પ્રાપ્ત થશે. વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે અને જીવનસાથી સાથે આધ્યાત્મિક કે ધાર્મિક વિષયો પર ચર્ચા થઈ શકે છે. સંબંધોમાં સકારાત્મકતા જળવાશે અને માનસિક શાંતિ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માંગણી ચોક્કસ પૂરી કરશો.